સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલાના કેસમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી। આ હુમલો કરીને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે સઘન તપાસ કરીને તેમને ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી સગીર હોવાનું પણ સામે આવ્યું છે, જેને કારણે તેની ઉંમરની ખરાઈ કરવાની તપાસની શરૂઆત કરવામાં આવી। જો કે આ બાબતને લઈ ભોગ બનનારના પરિવારજનોએ વેસુ પોલીસ મથકનો ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો। હાલમાં વેસુ પોલીસે તમામ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભોગ બનનાર જે છે એના પરિવારજનો અને મહોલ્લાના માણસો છે એ લોકોને એવું કેવું છે કે આ જે આરોપીઓ છે એ લોકો અગાઉ પણ આવા નાના મોટા ગુનાઓ કરેલા છે, જે અગાઉ પણ કોઈ ફરિયાદ દાખલ થયેલી છે, જે બાબતે એ લોકોને અમે સમજાવવા કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં મેક્સિમમ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે। છતાં પણ આ વખતે ફરી એ લોકોને અટકાયત કરી અને એ લોકોની રજૂઆત આધારે પણ અમે નામદાર કોર્ટની અંદર ધ્યાને લઈ અને નામદાર કોર્ટને પણ અમે ધ્યાને મૂકીશું।